હેલો ગાઈઝ, આપણે આવી ગયા છે એક નવા બ્લોગની અંદર અને અહીંયા તમને જોવા મળવાના છે અત્યારે જબરજસ્ત સીન. જે ગવાર તમે ખાવ છો, શાકભાજીમાં ગવાર મળે છે. એ અત્યારે ચોમાસું ગવાર અને એ શિયાળામાં પણ મળે છે. એ આપણે બતાવવાના છીએ અને અહીંયા હું અહીંયા જ ફરું છું, બરાબર છે. ગવારની વાડીએ તો ગવાર તમને અહીંયા જોવા મળી જવાના છે જબરજસ્ત રીતે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ લીલું સમ એવું બધું દેખાઈ ગયું છે. અને અહીંયા જોઈ શકો છો ગવાર કેવા છે, બરાબર જોઈ શકો છો છોડવા કેવડા છે અને લીલી લીલી કંજર શેંગો જોવા મળી રહી છે, બરાબર છે. તો જબરજસ્ત સીન છે મિત્રો, સપોર્ટ કરજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા મોટા ભાગના ગવાર કારા કારા થઈ ગયા છે. આ જોઈ શકો છો તમે, કારા કારા થઈ અને હુકાઈ ગયા છે અને એ દોડિયા રહ્યા છે. અને અત્યારે પોદા જોવા મળતો નહીં, ખાસ કરીને દોડિયા જોવા મળી રહ્યા છે. અહીંયા જુઓ તમે, શેક લગીને પોદા નહીં રહ્યા અને બધા ગવાર આડા પડી ગયા છે, કારણ કે વરસાદ આવી ગયો હતો વચ્ચે, બરાબર છે. એક અઠવાડિયા સુધી વરસાદ પડ્યો હતો, એ બધા અહીંયા ગવાર આડા પડી ગયા છે અને હુકાઈ જવાન આરે આવી ગયા છે. તો પણ ગવાર આપણને મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગવારની શેંગો ચેવી થઈ ગઈ છે, જો કારી થઈ ગઈ છે અને ગવાર પણ કારા થઈ ગયા છે. આ બધું કારું થઈ ગયું છે અને એ કારી શેંગો ઉગે છે. હવે આ કયા ગવાર છે થઈ જાય એ ખબર નહીં પડતી. એટલે અહીંયા જબરજસ્ત સીન જો, અહીંયા કાળા થઈ જશે. આ બધું કારું શેંગો મતલબ કારી જ આવે છે. હવે ધોરી આવવાની શક્યતા ઓછી છે. ધોરી અમુક જગ્યાએ જોવા મળી જાય. જો અહીંયા ધોરી છે, આ કારો ગવાર થઈ ગયો છે તો એ ધોરી જોવા મળી જાય છે. તો મિત્રો અહીંયા ગવારમાં એક એવું થઈ ગયું છે કે કારા ગવાર મળી રહ્યા છે અને કારી શેંગોય થઈ ગઈ છે અને હુકાઈ ગયા છે છોડવા બધાય. તો એવું થઈ ગયું છે. હવે ગવાર ઓછા મળે છે, પણ હવે થોડો ઘણો હવે તાપ નીકળી ગયો છે. જુઓ તમે, હવે સુરત દાદા બહાર આવી ગયા છે તો થોડું લાગશે કે ના ગવાર છે. બાકી અઠવાડિયાથી શેંગો આવડી હતી અને એટલે અત્યારે મોટી થઈ છે 2-3 દાડાથી, કારણ કે 2-3 દિવસથી અહીંયા સુરત નીકળી ગયો છે એટલા માટે થઈ ગઈ છે, બરાબર છે. ત્યાં આપણી ડોલ પડી છે, હજુ પહેલો ચારો વેણવાનું ચાલુ કર્યું છે. તો છેક લગીને હજુ વેણવાના બાકી છે, છેક પૂરા ત્યાં લગીને વેણવાના છે આપણે. તો એટલા બધા વેણવાના છે અને ટાઈમ આપણી જોડે એટલો બધો નથી. તો મિત્રો આજે વેણાય તો કાલે વેણાય, પણ જેમ તેમ કરીને વેણવા પડશે. મિત્રો અહીંયા જોઈ શકો છો કારો ગવાર, અહીંયા આખો છોડવો કારો મસ્ત થઈ ગયું છે. કારા શેંગો જ કારી આવી ગઈ છે. અહીંયા જોઈ શકો છો, આ જો કારી ભમ્મર જેવી થઈ ગઈ છે શેંગો. ખબર નહીં આ શું રોગ હોય, તો મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અહીંયા, બરાબર છે. આ કારી શેંગો ચમ થઈ જાય છે એ સમજણ પડતી નહીં, એટલે પછી આપણે કોમેન્ટ કરીને કહેજો કોકને ખબર હોય તો, બરાબર. તો વિડીયોની અંદર કહેજો કોમેન્ટમાં, તો અમે કંઈક કરીએ અને શું કારણ છે એનું એ પણ કહેજો, તો મજા આવે મિત્રો, બરાબર છે. આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ, કારણ કે અત્યારે બહુ ટાઈમ નથી તો આપણે વિડીયો બહુ લાંબો નહીં કરતા. અને વ્લોગ વિડીયો તો થોડો ટાઈમ 1-2 દિવસમાં પાછું ચાલુ કરી દઈશું, ડેલી વ્લોગ, બરાબર છે. તો અત્યારે તો આ ગવારનું જે સીન બતાવીએ જબરજસ્ત છે. તો મિત્રો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આવતા વિડીયોની અંદર મળીએ આપણે જબરજસ્ત રીતે, બરાબર છે, નવા લુક સાથે.